પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ માટે ગુજરાતથી બસ દોડશે। ગુજરાત માર્ગ પરિવહન નિગમ મહાકુંભ માટે વિશેષ બસ દોડાવશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિશેષ બસ દોડાવવાની જાહેરાત કરી છે। 27 જાન્યુઆરીના મહાકુંભ માટે પ્રથમ વોલ્વો બસ રવાના થશે અને 8,100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આસ્થાની આ યાત્રા રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાળુઓની આ પ્રથમ બસને લીલી ઝંડી આપશે। એસટીએ મહાકુંભના પેકેજની ઓનલાઈન વિગતો પણ જાહેર કરી છે। યાત્રાળુઓ આ ઓનલાઈન મહાકુંભ માટે વોલ્વો બસનું પણ બુકિંગ કરાવી શકશે અને પાર્કિંગથી કુંભ સ્નાનની જગ્યા સુધી યાત્રાળુઓને ચાલીને જવું પડશે। ગુજરાતથી દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે। આ પેકેજ 3 રાત્રિ 4 દિવસ માટે બનાવવામાં આવ્યું છે। તારીખ 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે। આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે। ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે। માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે।